નમસ્કાર. એક ઈડરનો વાણિયો એ કાવ્ય આપણે બધાએ સાંભળ્યું, એને માણ્યું, પરંતુ આ જ કાવ્યને જો વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવે તો બાળકોને કાવ્યના આનંદની સાથે સાથે વાર્તા વિશેની પણ સમજ કેળવાય તથા વાર્તાનો આનંદ પણ માણે એવા હેતુથી ચાલો આપણે આ કાવ્યને વાર્તા સ્વરૂપે સાંભળીએ અમારી એક દીકરીના મુખેથી, જેનું નામ છે નીરલ. નમસ્તે, મારું નામ રબારી નીરલ પ્રકાશભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. તમે એક ઈડરનો વાણિયો કાવ્યનું ગાન તો કર્યું જ હશે. ચાલો આજે આપણે તેને વાર્તા સ્વરૂપે સાંભળીએ. ઈડર નામનું એક ગામ હતું, તેમાં ધુડા નામનો એક વાણિક રહેતો હતો. તે સમય સાંજે કોટડા નામના ગામે જવા માટે નીકળ્યો હતો. કોટડા ગામ દૂર હતું, પંથ લાંબો હતો. અંધારાને કારણે જંગલ વિસ્તાર હોવાથી ધુડાને મનમાં ચિંતા થવા લાગી અને તે જંગલ વિસ્તારમાં ભૂલો પડ્યો અને બીજી વાટે ચડી ગયો. અચાનક જ રસ્તાની બાજુની ઝાડીમાંથી 4 ચોર કૂદી પડ્યા અને કહેવા લાગ્યા, ખબરદાર, તારી પાસે જે પણ હોય તે અમને આપી દે. ધૂળો પણ કઈ માન્યો ન હતો. તેણે કહ્યું, અરે ભાઈ, આગળ વધતા પહેલા વિચાર કરજો, હું એકલો નથી, મારી સાથે તો 12 જણા છે, ધુડાએ કહ્યું. અને પછી 2 ચોર આગળ આવીને બોલ્યા, તારું દોઢા પણ કાલે કરજે, આજે તો તારી પાસે જે માલ છે અમને આપી દે. ધુડાએ મનોમન ચેતીને કૂદી પડ્યો અને કાટલા ભરેલો કોથળો વીંચવા લાગ્યો. એ કાટલા ભરેલો કોથળો ચોરોને ધબોધબ વાગવા લાગ્યો. ચોરોએ મનમાં વિચાર કર્યો, આ એક જણામાં આટલું જોર છે તો 12 જણા આવશે તો આપણી ગોળ ખોદાઈ જશે. અને ચોરો મનોમન જીવ લઈને નાઠા. ધૂળો આ રીતે ચોરોને ભગાડીને હરખાયો અને તે પછી તો તેને કોટડા નામના ગામે જવું હતું. તેથી તે ગામે જઈને વળતો પોતાના ઘરે હેમખેમ પાછો ફર્યો અને આ ધુડાની હકીકત જાણીને ગામના બાળકો પૂછવા લાગ્યા, હે ધુડા કાકા, તમારા એ 12 સાથીદાર કોણ હતા, એ તો જણાવો. ધુડાએ જવાબ આપ્યો, 2 હાથ, 2 પગ, 2 આંખો અને હા, છેલ્લા 2 ખરા, હિંમત અને વિશ્વાસ. થેન્ક યુ.